પઠ્ઠાની જગ્યા વિશે થોડીક આપણે સમજૂતી લઈએ કે પઠ્ઠાની જગ્યા કોને કહેવાય. પઠ્ઠું બની ગયું હાથમાં જુદું પડી ગયું બની ગયું. આજે પઠ્ઠાની જગ્યા જુદી પડતી નથી. મને કેટલાક પઠ્ઠાઓ પઠ્ઠા હારું બાજે છે. આ એ પઠ્ઠાઓને સમજાવવા માટે આપણે વ્યાખ્યા કરીએ છીએ કે પઠ્ઠું એટલે શું હતું. આપણા બાપ દાદાની જમીન હતી. મોટા ભાગે શું હોય, ચારે બાજુ જમીન હોય કે ત્રણ બાજુ હોય કે પાણીનો એક કૂવો હોય, એમાં કોસ હાલતા હોય. એક કોસ અહીંયા હાલે, એક અહીંયા હાલે, પાછળ જમીન હોય તો એક કોસ આમ હાલે. પછી એ કોસની જગ્યા જે રહી મજિયારી જગ્યા થઈ ને. હવે જયારે ભાઈઓ જુદા પડે ત્યારે આટલો ભાગ રાખી દેવામાં આવે. એ જગ્યાને પઠ્ઠું કહેવાય. એ શેનું થયું? પઠ્ઠું. પૈયું એટલે કોસ જ્યાં સુધી હાલીને જતો હોય એ થયું પૈયું. બળદ હાલે, ગાડા ખેડૂતો હેઠો હાલે ને, એને હાલવાની જગ્યા. બાજુ ધોરિયો એનો જુદો હાલે ને. બધાએ હાથ કોઈ હાલતા હોય તો એક ધોરિયામાં ન હાલે. બે ભાઈઓના એક ધોરિયામાં હાલતું બની શકે. બાકી હાથના એકમાં ન હાલે. એનો ધોરિયો જુદો હોય તો પાણીની નીક હોય. બાજુમાં ન હોય ને, આપણે જેમ ત્યાં રોડ ઉપરથી ગાડી બાજુમાંથી આમ કરીને કાઢી લઈ છીએ એટલી ન હોય ને. બળદ વાળવા હોય, એકબીજાને ખોલ્યું. ઘણી વાર પાછું પડે બિચારા બળદને આકરું લાગે, મરી હોતા જાય બળદ. જેને નથી જોઈને ન સમજાય. અને બળદ મળે ત્યારે ખેડૂત બિચારો રોવે ત્યાં. રોવે નહીં, દેહને જાય માણસો. આમાં જ જાજા મરે, કો પાછો પડે. નબળો બળદ હોય, બિચારાને તાવ આવ્યો હોય, ખબર તો પડતી નથી આપણને. અને જયારે પાછું પડે તે કાયદેસર ગરાટ લાગે, કારણ કે ઉપર આવ્યા પછી ગ્રેવિટી ફોર્સ એટલો હોય. તો આ એરિયા જે થયો એ પઠ્ઠા પૈયાનો થયો. આ બધું હું કાયદો જાણું છું અને ઓરિજિનલ ખેડૂત તરીકે પચાવી પાડ્યું છું મેં, એટલે સમજાવી આવું છું. બાકી અત્યારના ખેડૂતને કેવો તો પઠ્ઠા પૈયાની નથી ખબર, પણ પઠ્ઠામાં ભાગ માંગવો એ એના પઠ્ઠાઓને ખબર છે. તકલીફ ન્યા જ ઉભી થાય છે. હવે આ જે રહ્યું ને કોમન થયું. પછી જમીનના ભાગ પાડ્યા. આજે કો છે નહીં તો પઠ્ઠું જુદું પડે નહીં. એટલે કોઈ એમ પૂછે કે હવે પઠ્ઠા કેમ નથી બનતા? એ પઠ્ઠાઓને સમજાવવા માટે આ પઠ્ઠાની વ્યાખ્યા કરી કે હવે પઠ્ઠા બને નહીં. તેની જરૂરિયાત હતી ખરું અને ખરાવાળ. બે રીતે હતા. તમારા એરિયાની અંદર તમે ખરું કરતા હોય, ખરું કરીએ છીએ, સમજ્યા? ખરું નથી કરતા. શું કરીએ છીએ? ખરું કરીએ છીએ. ખરું એટલે હું હાથથી આપણે બધું વાટતા મોલાત, પછી એક જગ્યાએ નાખીએ, માથે બળદ ગાડું ફેરવીએ. આ તુવેર એમને નકરી ન થાય. પછી એને વાવલીએ, ઉપણીએ, જુદી પાડીએ. આજના જેવા હાર્વેસ્ટર નહોતા કે હલર નહોતા. તો આ જે તો ખરું. ખરાવાળ એટલે એક જ્ઞાતિના, એક ભાઈઓના ડિપેન્ડ, એક વર્ગ એક જગ્યાએ ગામની નજીક બધો માલ લઈ આવે, ન્યા જુદો પાડે, ત્યાંથી ચોઈક દઈ દે. અને ખરાવાળ કહેવાતી. ખરાવાળને મૂકી દે એક બાજુ. આ ખેતીની જમીન છે. આમાં નામ બોલતું તો ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મળે. પઠ્ઠામાં નામ બોલતું હોય તો તમે મૂળભૂત ખેડૂત છો. એટલે જ પઠ્ઠામાં જેટલા નામ આવે એડ થતા જાય છે ને. પેલા 2 હતા, 5 હતા, 25 થયા, પછી તો આંબો વધતો જાય. 15 થયા, 25 થયા, 250 હારા 300, 400 મેં જોયેલા છે. કદાચ કોઈના મહિનાથી જાજા પણ હોઈ શકે. તો આ હતું પઠ્ઠું અને પૈયું. સમજાઈ ગયું હશે બધાને?